હાલ માધવબાગના સુરત ખાતેના ક્લિનિક હેડ ડોક્ટર સંજય સાળી આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કે જેઓ 20 વર્ષનો અનુભવ ધરાવે છે અને સાથે જ તેઓએ ઘણા બધા દર્દીઓનો ઉપચાર કર્યો છે। આ ઉપરાંત તેઓ માધવબાગ સાથે લગભગ 3 વર્ષથી જોડાયેલા છે અને તેઓ BAMS સાથે જ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા તેમણે હાંસલ કરેલો છે। ત્યારે આજે આપણે જાણીશું હૃદય રોગ વિશે। હૃદય રોગનો હુમલો આવવાની આ પરિસ્થિતિ કઈ રીતે ઊભી થાય છે, શું કામ ઊભી થાય છે અને શું આપણું હૃદય આપણને આ બીમારીની આ સમસ્યાની કોઈ પૂર્વ સૂચના કે લક્ષણો જણાવે છે ખરું, તે વિશે વિસ્તૃત માહિતી આપશે ડોક્ટર સંજય સાળી। ડોક્ટર સંજય, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। નમસ્કાર ડોક્ટર સંજય, સૌથી પહેલા તો આપને સવાલ કરવા માંગીશ કે કહેવાય છે કે દર 33 સેકન્ડે કોઈ એક વ્યક્તિને હૃદય રોગનો હુમલો આવતો હોય છે, ત્યારે આટલું બધું પ્રમાણ વધવાનું કારણ શું છે અને આ પરિસ્થિતિ કઈ રીતે ઉદ્ભવે છે? ખરેખર કિન્નરી, તમે જે પ્રશ્ન યોગ્ય સમયે પ્રશ્ન પૂછ્યો છે। દર 33 સેકન્ડે એક વ્યક્તિને હૃદયરોગનો હુમલો આવે છે એ અત્યારે WHO તમે જેવી રીતના કીધું એવી રીતના એસ્ટિમેટેડ છે કે WHOએ આવી રીતના એસ્ટિમેટ કર્યું છે। એનું કારણ કદાચ જોઈએ તો 3 થી 4 અલગ અલગ કારણોથી આપણે એનું ઉત્તર હું આપી શકીશ। એક તો સૌથી પહેલાં આપણે એવું કહી શકીએ કે આપણી જે લાઈફસ્ટાઈલ છે, આપણા ભારતની કદાચ વાત કરીએ તો ભારતની અર્બન લાઈફસ્ટાઈલ આપણે અત્યારે ડેવલપ થાય છે। ફેસિલિટીઝની વાત કરીએ તો ફેસિલિટીઝનો ઉપયોગ અત્યારે ધીમે રહીને આપણે વધારવાનું સ્ટાર્ટ કર્યું છે। પહેલાંની કદાચ વાત કરીએ તો પહેલાંના લોકોની સાથે આપણે કમ્પેર કરીએ જૂના લોકોની સાથે, તો એ જે રીતના લાઈફસ્ટાઈલ એમની હતી, હરવા ફરવાની વાત હતી, એનાથી 100% અત્યારે આપણે ઓછા પ્રમાણમાં એક્સરસાઇઝ, ફિઝિકલ એક્ટિવિટી કરતા હોઈએ છીએ અને એ ફિઝિકલ એક્ટિવિટી, લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી, એના લીધે જ અત્યારે આપણા આ બધા રોગો ઉત્પન્ન થતા હોય છે અને જેના લીધે જ આપણા શરીરની અંદર જે રોગ પ્રતિકારક શક્તિ છે એ પણ ઓછી થવાની કન્ડિશન ઊભી થાય છે અને એ જ એક કારણ હોઈ શકે કે જેના લીધે આપણા ભારતની અંદર દર 33 સેકન્ડે એક વ્યક્તિને હૃદયરોગનો હુમલો ઊભો થતો હોય છે।